પ્રેમ બપોર તો કરતા હતા પણ વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. ગાઈઝ ગુડ આફ્ટરનૂન. તો અત્યારે આફ્ટરનૂનના ટાઈમ પર વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કારણ કે અમે લોકો જઈએ છીએ એટલે હું મારા ઘર સાઈડથી જાઉં છું મેરેજ ફંક્શનમાં. તો ચાલો આજના આખા દિવસમાં હું જે પણ કરીશ તે બધું તમને બતાવીશ, તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. આજે છે વિવેકભાઈના મેરેજ. હા, તમારા જ છે. બહુ એક્સાઇટેડ છો ને? આમ અમારી લાઈનમાં હો. હા ચલો બોલો, શું કેવું લાગે તમને? આમ अभी लगने को तो कैसा ગુજરાતી હા ચાલુ જ છે ભાઈ. ગુજરાતીમાં જ છે ભાઈ. लगने को तो कैसा है कि मुझे डर लग रहा है थोड़ा. हाँ अभी फिर भी मैं ये पगला ले रहा हूँ. हाँ आप सब मुझे हिम्मत देना. और કઈ નહીં, આ કિશન કુમારને પૂછી લો કેવું થાય મેરેજ પછી. મજા આવે ને? મજા જ આવે. ऐसे बोलती बंद થઈ गई. જો કરિશ્મા આવું કે બોલતી બંધ થઈ ગઈ. हो गया है. હે ક્યારે થયું? અત્યારે અમે લોકો જમવા બેઠા છે, અને આ લોકો જો મારા કરતા પહેલા ક્યારના જમવા બેસી ગયેલા હતા. આ લોકોને તો પતી પણ ગયું ને મને કીધું પણ નહીં. बुखार હા છો જ એકલે મામાથી છે ને ભાનેજ વગર તો જમવા જ નહીં બેહાય. એ તો મારો એ ત્યારે અમના પણ હે હજી કોઈ ત્યારે પણ અમના પણ ટાઈમ ઓવર થઈ જાય પછી રાત્રે પછી કોઈ નહીં. તો પણ ટાઈમિંગ સેટ કરો. તો એને મામા બાને નું નહીં એરા ઉષા કાકી પણ ખાતા દેખાય જ છે. એરા ઉષા કાકી ખાતા ઈટિંગ ગાઈઝ જોઈને બધાને ચાલે છે જમવાનું સરસ મજાનું. માસી પણ જમે છે, પણ એમ કે હું કંઈ બોલવું નહીં મારે, નહીં તો અમને હું ખાતા આવી જઈશ. ગાઈઝ અત્યારે અમારે રિસેપ્શનમાં જવાનું છે, અને હું બપોરની અહીંયા ઘરે જ હતી, સૂઈ ગયેલી હતી, અને મેકઅપ કરીને કમ્પ્લીટ થઈ ગઈ. અને વિચાર એવો હતો કે હું ઘરે જઈને ચેન્જ કરીશ આઉટફિટ, પણ અહીંયા જ રહેવાનું આવ્યું ને એટલે મારું આઉટફિટ રહી ગયું મારા ઘરે. તો મેં પોર્ટર કર્યું, 2 વાર પોર્ટર કર્યું, બે વાર કેન્સલ થયું. એટલે હવે આઉટફિટનું કન્ફ્યુઝન થાય છે કે શું કરીએ, કારણ કે ત્યાં જવાનો અત્યારે ટાઈમ રહ્યો નથી. પોર્ટર પણ એન્ડ ટાઈમ પર કેન્સલ થયા છે, એટલે ખબર નહીં શું કરશું. તે મમ્મી ગઈ છે બહાર, એટલે હું રાહ જોઉં છું ક્યાંની મમ્મીની કે ફટાફટ એ આવે અને મને આઉટફિટ માટે સજેશન કરે. કંઈ પણ પહેરવું પડશે, એ મમ્મીનું પહેરવું પડશે, બટ એ ગઈ છે બહાર. તો ચલો એનો વેઇટ કરીએ. પછી જવાનું છે રિસેપ્શનમાં, અને હાર્દિક આપને રિસેપ્શનમાં ડાયરેક્ટ અટેન્ડ કરશે, કારણ કે એમના ફ્રેન્ડની પણ આજનું જ રિસેપ્શન છે, એટલે તો એ ગયા છે ત્યાં. પછી ત્યાંથી અહીંયા આવશે, પાછા અહીંયાથી ત્યાં જશે. તો એ બધું તમને બતાવીશ. અને આવી આવ્યા અમારા મહેમાન, જે કહે ને મમ્મી ક્યાંની એની રાહ જોઉં છું. કંઈ નહીં, હવે ચલો સજેશન કરે શું કરવાનું તે. તો ગાઈઝ જો આ પપ્પાના ઘલિયાળ, કાલે કઈ ઘલિયાળ તમને મળેલી? જે પેલું બોક્સ હતું ને એમાં પપ્પાને આ વાલી ગિફ્ટમાં આ વોચ મળેલી, ને પપ્પાને આ બહુ જ ગમે કે એટલે અત્યારે બંને વોચ કાઢેલી છે. એક એમની વોચ છે ને એક આ વાલી વોચ છે. તો કન્ફ્યુઝ થાય કે કઈ પહેરું, હે ને? તો શું કરવાના છે હવે? એ કપડાં ચેન્જ કરું પછી ખબર પડે એની પર કઈ સૂટ થાય છે, એ પ્રમાણે વોચ વેર કરશો. બરાબર. નીચેથી ઉપર આવતા પણ આટલી બધી વાર લાગે? હે આટલી બધી વાર લાગે નીચેથી ઉપર આવતા? કરતા એ વાત. હવે કપડાનો પોર્ટરવાળાએ કેન્સલ કરી રાઈડ, તો હવે તમારું જ કંઈ સજેશન આપો ને પહેરાવો મને. હવે હું પહેરાવું? બહુ ટેન્શન આપે કપડાનું બાબતમાં. હું કે સો ગાઈઝ હું રેડી થઈ ગઈ છું, અને મારું આઉટફિટ આ વાળું છે. સરસ મજાનું ઓરેન્જ કલરનું આઉટફિટ વેર કર્યું છે, અને આ જ્વેલરીમાં આ પેન્ડલ અને ઇયરિંગ વેર કરી છે, કારણ કે મારું આઉટફિટ તો આવ્યું જ નહીં. તો બસ, તો હવે જશું રિસેપ્શનમાં. તો ચાલો બતાવો.
આ પણ સારી લાગે ને પેલી પણ સારી લાગે. બંડો જાય સારી લાગે છે. This is the Rolex. ઓકે ધીસ ઇઝ ધ રોલેક્સ પહેરી લો. આજ પહેરી દો. એ ખાલી માપ કરાવવા ગયેલો. ડન. ચલો તો ગાઈઝ અત્યારે અમે લોકો નીકળી ગયા છે અને અમારી મંડળી છે આઈડિયા અને અમે લોકો અત્યારે દાદા દાદી અમારી સાથે આવે છે અને આ છે અમારો બબુ. ઈ કરતા હા કોણ લઈ ગયું દાંત તારા? હે કોણ લઈ ગયો બોલની? ઉંદર લઈ ગયો હા કે ખિસકોલી લઈ ગઈ? બોલની કે ચૂપ? કોઈ નહીં. જવાબ આપવાનો નહીં, ખાલી હ કે નામાં જવાબ આપવાનો એવું કામ છે આ ભાઈ. એના માથા પર મૂકીને બ્લોગ તો એ કંઈ બોલતો નહીં ગાંડો. અત્યારે છે ને સવારે નહીં હતા વાઈફ, અત્યારે વાઈફ આવી ગયા છે. ગાઈઝ અમને અહીંયા આવવામાં 9:30 થઈ ગયા અને અમે લોકો બધા ખાવા બેઠા ને હજુ બ્રાઇડ અને ગ્રૂમની એન્ટ્રી જ નહીં થઈ કે એન્ટ્રી થવામાં વાર લાગશે. 9:30 થયા, 9 પણ નહીં 9:30. તો ગાઈઝ આજે છે મંચુરિયન, પીઝા, સૂપ, હજુ સ્ટાર્ટર ચાલે છે, બાકીનું બાકી છે. તો ઇન્ડિયન મેરેજમાં શું હોય? હું કહેતા હતા મામી તમે? આ છોકરાઓ હોય ને જેને એ બેનિફિટ, આ છોકરાઓને બધાને બધી વસ્તુ લેવા મોકલે ને મમ્મીઓ આરામથી બેહીને ખાઈ, બધી મમ્મીઓ. પણ મારું ઊંધું છે ગાઈઝ, મારી મમ્મી બધું લેવા જાય જ ને હું અહીંયા ખાઉં છું શાંતિ બેઠી. કેમ મમ્મી? આમ ઇન્ડિયનમાં કેવું હોય, ઇન્ડિયન મેરેજમાં કે મમ્મીઓ ઓર્ડર કરે, છોકરાઓ નાના હોય ને એટલે. પણ હું નાની હતી તો તારા માટે લેવા જતી હતી ને? હે જતી હતી ને? તો અત્યારે હું મોટી થઈ ગઈ છું ને એટલે. હા હું નાની હતી ને તો હું બહુ નાની થઈ ગઈ તું તો કે. દાદી પણ બેઠા પ્રિન્સેસ ટ્રીટમેન્ટ લે છે, દાદા આપે છે કે તમે ડીશ લઈ આવ્યા ને દાદી માટે? હે જો કઈ શીખ. આટલો પ્રેમ કરવા વાળો હસબન્ડ મળ્યો છે તમને. શરમાઈ ગયા દાદી, શરમાઈ ગયા. હું થયું? દાદા લઈને તો આવ્યા ને, દાદીને બોલે કે તમે તો બેઠા ઓર્ડર જ કરો. એ તો હોય પણ લઈને આવ્યા ને. હે લઈને તો આવ્યા ને, ભલે સાંભળી લેવાનું. એક કાન મેં સાંભળવાનું, બીજા માઈ કાઢી નાખવાનું. બરાબર ને? હા એક થાળીમાં ખાઈ જાજે. હા તો પ્રેમ છે ભાઈ, પ્રેમ. બપોર જગડતા હતા. કયો? એ હવે અમારા રાણા સમાજમાં ચાલ્યા કરે. ના રાના નહીં, કોઈ પણ હોય હસબન્ડ વાઈફમાં ઝઘડા તો થાય જ. મીઠી મીઠી તકરાર. હા હું બોલલા દાદી તમે? ગાંધી લડાઈ છે. હશે અત્યારે બોલીને એ જ હશે ગાઈઝ. ને મમ્મી ખાવામાં બિઝી. ગામ ચાલે જે પણ કરે, વાત કરો, કંઈ પણ કરો, એ ખાવામાં બિઝી. હા ફોકસ ઓન ઢોસા. બરાબર ને? હા હવે એન્ટ્રી થશે કપલ્સની. લઈવા તમે દાદી માટે કાજુ કતરી લઈવા? હે વાહ વાહ. પાછું બોલ્યું, હું બોલો તું. પાછું બોલ. કોણ છે કરિશ્મા? કોણ? બોલ ના બોલ. હું બોલી દેવા તો એ ભલે નહીં બોલે, હું બોલી દેવા. હા ચાલ. હા ગાઈઝ એનું કેવું એમ છે કે કરિશ્મા બધાને કહે છે કે આનું નક્કી કરવાનું છે, પેલાનું નક્કી કરવાનું છે, આનું નક્કી કરવાનું. આઈરી આ છે ને બધાનું. હા તે એ મોટી છે ને. ઓય પણ એરિયા મોટી છે ને એટલે જ બધાનું હોદે છે. હા બસ આંટી ખુશ. આંટીની બેન કે આંટી નહીં કે, બસ બેન કે.